ઘનશ્યામભાઈ અમદાવાદ 329, કોકિલાબેન પ્રાણલાલ સુરત 330, ફુલજીભાઈ નાગરભાઈ પટેલ ધાંગધ્રા 331, પ્રકાશભાઈ લાલપુર. હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તમે બધાય કેમ છો? હું પણ ખૂબ મજામાં છું. ઘણા ટાઈમે મળ્યા છીએ. તો આજે જવાનું છે લીંબડી પારણમાં, પણ જવાનું છે યજ્ઞ માટે. દેહ શુદ્ધિ ક્રિયા છે આજે 9 તારીખે, અને 10, 11 ને 12 3 દિવસનો મહાયાગ છે. તો એમાં પાટલો લખાયો છે, એટલે બેસવાનું છે. એટલે આજે દેહ શુદ્ધિ માટે જવાનું છે. સામાન બધો થઈ ગયો છે. બેસી જાઓ, ચલો. અનિશાએ આવે છે હારે. હાય. તો બને રહેજો વિડીયોમાં. હવે નીકળીએ છીએ લીંબડી જવા માટે. 3 દિવસ આપણે યજ્ઞમાં બેસવાનું છે. તો 3 દિવસ યજ્ઞનો લાવો તમને પણ આપશું. બને રહેજો વિડીયોમાં. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચાલો મળીશું લીંબડી જઈને. જય સ્વામિનારાયણ મિત્રો. તો જો પહોંચી ગયા યજ્ઞ મંડપ, અને ચાલુ છે અત્યારે યજ્ઞનું હાથી. જાહેર કરતા લાગે કે કયા કુંડમાં કોને બેહવાનું હોય. વઢવાણ 257, ભાસ્કરભાઈ વસંતભાઈ ગોંડલિયા. અનિશા, એ અનિશા, ઊંઘ આવતી હતી ને તને? ઘનશ્યામભાઈ અમદાવાદ 329, કોકિલાબેન પ્રાણલાલ સુરત 330, ફુલજીભાઈ નાગરભાઈ પટેલ ધાંગધ્રા 331, પ્રકાશભાઈ લાલજી. દરેક જણાએ બે હાથ જોડી આંખો બંધ કરી અને શાંતિ પાઠના દિવ્ય મંત્રોનું પુણ્યવાચન પૂર્ણાહુતિનું થાળી, વાટકી અને ચમચી 4 નંગ લાવવાની છે. 4 નાની તપેલી નંગ 1, બેસવાના આસન 3 લાવવાના છે. કદાચ એમને થાય કે તમને એમ થાય કે પૂજામાં અમે 2 બેસવાના છીએ, તો 3જું બ્રાહ્મણ માટે, એટલે 3 આસન તમારે લાવવાના છે. ત્યારબાદ નેપકિન 3 લાવવાના છે. 2 તમારા, 1 ભગવાન લૂછવાનો. તાંબાનો કલશ આજે 1 જ લાવવાનો છે. આવતીકાલથી 1 જ કલશ લાવવાનો છે. મોડિયો અને જેના નંબર આવી ગયા છે તે આપણા ટેબલે એમના કાર્ડ લઈ લે. હવે જેના નંબર બાકી છે, હવે જેના નંબર આવી છે, કોઈને તકલીફ આપતા પોતાનું આગળ જાય. જોઈ લો, હવે બધા હરિભક્તોની ભીડ લાગી છે. બધા યજ્ઞ કુંડ પોતપોતાનો નંબર જોવા માંડે. ત્યાં અમારો કુંડ છે, એના માટે બધા પાસ લઈ અને અંદર એન્ટ્રી કરે છે. જો પબ્લિક જેટલી ગળદી છે યજ્ઞ ખાલી કુંડ જોવા માટે, ક્યાં અમારી જગ્યા છે, ત્યાં અમારો નંબર છે. આવડા કોર્નર રહી છે આપણે. આ સામે હરિયા ને અહીંયા આવી છે. ઓલા હાઈલા જાય અહીંયા આવી છે. એટલામાં 300 છે. અહીંથી જો હવે કુંડની જગ્યા જોઈએ. આપણો 495 નંબર છે. જોઈએ આ 400 ને આ રહ્યો 491, આ 492, 93 સામે ઠેઠ આવશે. આ રહ્યો 495, આ રહ્યો એ, આ 495 આ આવે આપણો. જો અહીંયા 495 અને આ 495 બે આ કુંડ. એટલે આપણે આ દ્વારથી આવીએ એટલે હાલે. આ કુંડ છે. અર્જણ માસાની આવે, બધા આવી જાય. નાના સામ મુખ્ય કુંડ બાદ એની આજુબાજુમાં બીજા 1111 કુંડ બનાવવામાં આવેલા છે. ખૂબ જ અદ્ભુત આયોજન કરવામાં મેન કુંડ, મેન પાટલા ઉપર છે. બાકી બધા પાટલા ફરતા ફરતા છે. 1111 યજ્ઞ કુંડ બનાવ્યા છે. જય સ્વામિનારાયણ મિત્રો. તો 2 સુધી થઈ ગઈ આપણે યજ્ઞ જોયા એવા. તમને યજ્ઞશાળા બધી દેખાડી દીધી.
હવે જઈશું ઘરે. જોઈ લો સૂરજ આથમો 6 વાગ્યા છે. અનિશા જઈશું ને ઘરે હવે? તો ક્યાં જવું છે? હે એની કોર શું જોવું? મેળો હે એમ? મેળો હે? મેળો પછી હોય, મેળો અત્યારે હોય? હવે ઘરે જવાનું, ટાઈટ આવશે પછી. મોબાઈલમાં તો જેમ થાય અનિશા ઘોડા ઘોડે તબડક તબડક થાય ને તો રોતી હતી એમથી ખોટી 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 રોય. હાલ ઈલા ઈલા પણ પેટમાં દુખે, મને દુખાડી દઈ જો. જય સ્વામિનારાયણ. તો અમારે અનિશાબેનને મેરો કરાવી લીધો છે અને આઈસ્ક્રીમ લીધો છે. મેં અનિશાબેન હેઠો પડી જાય છે, સરખો રાખો. તો આવ્યા હતા હવે યજ્ઞમાં બેસીશું પછી તો મેળામાં જવાનું મેળ આવશે નહીં. અનિશાબેનને મેળો કરાવી લીધો. અનિશાબેન ગાડીમાં બેઠા બેઠા શું કરશે? હે પછી કેવો લાગે આઈસ્ક્રીમ? હા હેઠે ઉતર. હાલો હવે અમારી હાટન લાવ્યા છે ગુલ્ફીઓ, એની હાટન લીધો છે આઈસ્ક્રીમ. એને ખાઈને નીકળશું ઘરે અને કાલ પાછા આવી જઈશું. કાલે યજ્ઞનો પહેલો દિવસ છે. જય સ્વામિનારાયણ મિત્રો. તો ઘરે પહોંચી ગયા છીએ. હવે નાહી લેશું, દેશ સુધી કરીને આવ્યા પછી આ કપડાં તો હવે દઈ દેશું. અમારે અનિશાને એના મમ્મી ગયા છે નાવા, પછી આવે એટલે હું જઉં નાવા. એટલે આવું હતું આજે નથી. એટલે હવે 3 દી યજ્ઞ છે, એટલે આપણે હવે 3 દી યજ્ઞમાં જવાનું છે. કાલે સવારે 7 વાગે તે સાંજે 6 વાગ્યા સુધી. તો ચાલો હવે નહીં લઈએ, તો હવે વિડીયોનો કરીએ છીએ એન્ડ. તો વિડીયો આપણો વ્લોગ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીશું કાલે યજ્ઞમાં જઈને. કાલથી યજ્ઞ ચાલુ થશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, મહાદેવ હર.